મિત્રો 2026 આવવામાં હવે ગણતરીના દિવસો બાકી છે। આ નવા વર્ષમાં તમારી કિસ્મત કોણ પલટાવશે? કોઈ નેતા નહીં, કોઈ ભગવાન નહીં, કોઈ મિત્ર નહીં, ફક્ત ને ફક્ત તમારા વિચારો। થોડું રોકાઈએ, હૃદયને સ્પર્શી જાય એવું એક નાનકડું ચમત્કાર અત્યારે જ અહીં જ થવાનું છે। તમે મારી વાત માનીને માત્ર 10 સેકન્ડ માટે આંખો બંધ કરો। હા, બંધ કરી લો। હવે કલ્પનામાં તમારી સૌથી ગમતી મીઠાઈ તમારી સામે મૂકો। કલ્પના કરો કે તે મીઠાઈ તમારી બરાબર સામે છે। તેની ગરમાહટ, તેની સુગંધ, બધું હવે અનુભવો। હવે કલ્પના કરો કે તેમાંથી એક બાઈટ તમે ઉઠાવ્યો અને મોંમાં મૂકી, ધીમે ધીમે ચાવવા લાગ્યા અને ધીમે ધીમે ચાવતા ચાવતા તેને અંદર લઈ લીધી। હવે એક બીજો બાઈટ તોડ્યો, તે પણ ખાધું। હવે થોડું રોકાઈએ, હવે તમારી જીભને અનુભવો। શું તમારા મોંમાં હળવું પાણી આવ્યું ને? અહીંથી જ ખરો ખેલ શરૂ થાય છે। આ પ્રવૃત્તિ એ વાતનો પુરાવો છે કે જો કોઈ વિચારને માનસિક રીતે પકડી રાખવામાં આવે તો તેની અસર શારીરિક રીતે પણ થાય છે। ન તો તે વાનગી સામે હતી, ન પ્લેટ, ન ખાવાનું, ન સુગંધ, ન સ્વાદ, પણ શરીરે પ્રતિક્રિયા આપી, જાણે બધું સાચે જ થઈ રહ્યું હોય। આ જ આપણા વિચારોની તાકાત છે મારા મિત્ર। દિમાગ વાસ્તવિક અને કલ્પના વચ્ચેનો તફાવત જ સમજી શકતો નથી। તમે તેને ડર બતાવો, તે તમને કમજોરી આપે છે। તમે તેને જીત બતાવો, તે તમને તાકાત આપે છે। સૌથી મોટી સાયકોલોજીકલ શોધ એ જ છે કે આપણું મન જોઈ શકતું નથી, કારણ કે મનની આંખો હોતી નથી। તે તો ફક્ત અનુભવે છે, પણ તમે તેને જે ચિત્ર બતાવો છો તે તેને સાચું માની લે છે। પછી ભલે તે ઘટના સાચે જ થઈ રહી હોય કે માત્ર તમારા દિમાગમાં ચાલી રહી હોય, મન બંનેમાં તફાવત જ સમજી શકતું નથી। એટલે જ કહેવાય છે કે કોઈ પણ વસ્તુ વાસ્તવિકમાં બનતા પહેલા દિમાગમાં બને છે, એટલે કે કલ્પનામાં બને છે। કહે છે ને, તાજમહેલ આગ્રામાં નહોતો બન્યો, સૌથી પહેલા દિમાગમાં બન્યો હતો, ત્યારે જ આગ્રામાં બની શક્યો। તમે જેવું વિચારવા માંડો છો તેવી જ કેમિકલ રિએક્શન તમારા શરીરમાં થવા લાગે છે। તો સૌથી મોટો સવાલ એ છે કે 2026માં તમારું જીવન કોણ બદલવાનું છે? કોઈ તક નહીં, સમય નહીં, દુનિયા, કંઈ નહીં। 2026માં તમારું જીવન બદલશે તમારા વિચારો, તમારી કલ્પના, તમારી વિચારોની ગુણવત્તા। અને જો તમે તમારા વિચારોને પોઝિટિવ રાખશો તો 2026 માત્ર એક વર્ષ નહીં, તમારા માટે પુનર્જન્મ સાબિત થશે। એ બિલકુલ સાચું છે મારા મિત્ર કે તમે તે જ બનો છો જે તમે દરરોજ વિચારો છો। જો દરેક સવારે તમારો દિમાગ ડર, નિષ્ફળતા, ચિંતાની ફિલ્મ ચલાવે છે તો ધીમે ધીમે તે જ તમારી હકીકત બની જાય છે। યાદ રાખજો, વિચારો ફક્ત વિચારો નથી, તે તમારી કિસ્મત લખી રહ્યા છે। એટલે દરેક સવારે પોતાના હાથે લખો, કાગળ ઉઠાવો, પેન ઉઠાવો અને લખો, આઈ એમ કેપેબલ, હું કેપેબલ છું, હું મારા ગોલ્સ પૂરા કરી શકું છું અથવા કરી શકું છું, હું દરરોજ પાછલા દિવસ કરતાં વધુ સારો બની રહ્યો છું। આ નાની આદત તમારા દિમાગની વાયરિંગ બદલી દે છે। જુઓ, વુમન વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જેમિમા રોડ્રિગ્સ એક વાત વારંવાર કરી રહી હતી। શું? પોઝિટિવ સેલ્ફ ટોક। તે પોતાને કહી રહી હતી, હું કરી શકું છું, હું જીતીશ, આ ક્ષણ મારી છે, બસ થોડી વાર વધુ। અને પરિણામ, જે ગોલ અશક્ય લાગતો હતો તે શક્ય બન્યો અને ભારતને જીતનો રસ્તો બતાવવામાં જેમિમાએ ઐતિહાસિક ભૂમિકા અદા કરી। મિત્રો, પુસ્તક પરિચય ચેનલ પર તમારા બધાનું હૃદયથી સ્વાગત છે। આજની આ વિડીયોની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે। જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું। અને સાથે લાઇક પણ કરજો। આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે। કમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ વિડીયોમાં તમને શું સારું લાગ્યું। બી ગ્રેટેસ્ટ એટલે પોઝિટિવ સેલ્ફ ટોક કોઈ થિયરી નથી, એ એક વાસ્તવિક પરફોર્મન્સ બૂસ્ટર છે। શરૂઆતમાં પોઝિટિવ સેલ્ફ ટોક તમને નકલી લાગશે, એવું લાગશે જાણે પોતાને જૂઠું સાંત્વના આપી રહ્યા છો, પણ કેટલાક દિવસો પછી તમે નોંધશો કે તમારી અંદરની અવાજ બદલાઈ રહી છે। તે અવાજ જે પહેલા કહેતી હતી, નહીં થઈ શકે, હવે કહેશે, ટ્રાય કરીને જોઈએ, કેમ નહીં થાય। તમે પોતાને દોષ આપવાને બદલે પોતાને સમજાવવા લાગો છો, માર્ગદર્શન આપવા લાગો છો, ઉત્સાહ આપવા લાગો છો, કારણ કે માઇન્ડસેટ ફક્ત એક શબ્દ નથી, એ તમારા આખા જીવનનો પાયો છે। યાદ રાખજો, માણસનું બાહ્ય જીવન તેની આંતરિક સોચનો આઈનો છે। જો દિમાગમાં સીમાઓ હશે તો જીવન પણ મર્યાદિત થઈ જશે। આજનો વિડીયો અત્યંત આશ્ચર્યજનક છે મિત્રો, અને એ તમને 2026 માટે માનસિક રીતે તૈયાર પણ કરશે। તમે મારો વિશ્વાસ કરો કે તમારી જીવનની 90% સમસ્યાઓનું કારણ ફક્ત તમારી નેગેટિવ થિંકિંગ છે। જ્યાં તમે થોડું પણ ખરાબ વિચાર્યું, પ્રકૃતિનું આખું ઇકોસિસ્ટમ સક્રિય થઈ જાય છે અને તમારા વિચારને સફળ બનાવવામાં લાગી જાય છે। પ્રકૃતિને એ વાતથી કોઈ મતલબ નથી કે તમે શું વિચારી રહ્યા છો, સારું કે ખરાબ। પ્રકૃતિને ફક્ત એ વાતથી મતલબ છે કે માણસ જે વિચારી રહ્યો છે તેને આપવાના રસ્તા બનાવી દો।
અને એ કોઈ પુસ્તકોની વાત નથી, એ પ્યોર સાયન્સ છે. એક શાનદાર વાર્તાથી મારી વાત વધુ સમજાવું છું. ફ્રાન્સમાં એક વખત એક કેદીને ફાંસીની સજા થઈ. આ સમાચાર જેવા કેટલાક ડોક્ટરે સાંભળ્યા, તેમણે તે કેદી પર કેટલાક સાયકોલોજીકલ એક્સપેરિમેન્ટ કરવાનું વિચાર્યું. તેમણે કોર્ટમાં અપીલ કરીને તે કેદીને પોતાના વૈજ્ઞાનિક પ્રયોગથી મારવાની પરવાનગી લઈ લીધી. તે કેદી પાસે ગયા અને તે કેદીને કહ્યું કે અમે તેને પલંગ પર આ રીતે મોત આપીશું. કેવી રીતે? તેને કહેવામાં આવ્યું કે ધીમે ધીમે અમે તારા શરીરમાંથી બધું લોહી કાઢી નાખીશું. શરીરમાંથી એક મોટી બોટલ જેવું લોહી નીકળશે ત્યારે તેને પરસેવો આવવા લાગશે. પછી તેને કહેવામાં આવ્યું કે જ્યારે બીજી બોટલ લોહી નીકળશે તો તને કમજોરી અનુભવાશે. લોહીની ત્રીજી બોટલ નીકળવાની સાથે તારી આંખો સામે અંધકાર છવાઈ જશે અને ચોથી બોટલ જ્યારે નીકળશે તો તારી ઇન્દ્રિયો કામ કરવો બંધ કરી દેશે. તને બેહોશી છવાવા લાગશે અને ધીમે ધીમે લોહી નીકળતું રહેવાથી અંતે તારું મોત થઈ જશે. આ રીતે કેદીને એ વિશ્વાસ અપાવી દેવામાં આવ્યો કે તારા શરીરમાંથી એક એક બોટલ લોહી કાઢવામાં આવશે. હવે જે દિવસે ડોક્ટરોને એ પ્રયોગ કરવાનો હતો તે દિવસ આવી ગયો. તે કેદીને પલંગ પર સુવડાવી દેવામાં આવ્યો અને એક એક બોટલ કરીને તેના શરીરનું બધું લોહી કાઢી લેવામાં આવ્યું. દરેક બોટલ સાથે તે કેદીએ એવું જ અનુભવ્યું જેવું તેને કહેવામાં આવ્યું હતું અને અંતે તેનું મોત થઈ ગયું. હવે તમને લાગી શકે કે આમાં આશ્ચર્યની શું વાત છે? જો કોઈ માણસના શરીરમાંથી લોહી કાઢવામાં આવે તો તેનું મોત તો નિશ્ચિત છે. જ્યારે સત્ય એ છે કે તે કેદીના શરીરમાંથી માત્ર એક જ બોટલ લોહી કાઢવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકોએ તેના પલંગ નીચે એક પાઇપ જોડી રાખી હતી જે પાણીના ટાંકી સાથે જોડાયેલી હતી. કેદીને પાઇપમાંથી ટબમાં ટપક ટપક પાણી પડવાનો અવાજ સંભળાતો હતો, જેને તે લોહી ટપકવાનો અવાજ સમજી રહ્યો હતો અને તેના મનમાં એ જ વિચારો ચાલી રહ્યા હતા કે મારા શરીરમાંથી લોહી ટપક ટપક બહાર નીકળી રહ્યું છે અને હું મરી રહ્યો છું. તે કેદી એ જ દોહરાવતો રહ્યો કે મારા શરીરમાંથી લોહી બહાર ટપકી રહ્યું છે, હું મરી રહ્યો છું, હું મરી રહ્યો છું, હું મરી રહ્યો છું. અને ધીમે ધીમે વિચારતા વિચારતા તે મરી ગયો. શીખવાનું ખૂબ જ સાદું પણ ખૂબ જ મોટું છે કે માણસ પહેલા વિચારે છે, પછી તે વસ્તુ હકીકતમાં બદલાઈ જાય છે. મિત્રો, આખો ખેલ ફક્ત ને ફક્ત તમારા વિચારોનો છે. અહીં એક કુંભારની વાર્તા તમને સંભળાવું છું જે મારી સૌથી પ્રિય છે. એક કુંભાર માટીના વાસણો બનાવતો હતો. ઠીક, તેની પત્ની આવી. જોયું તો કુંભારના હાથ માટીમાં લીંપાયેલા છે. પત્નીએ કહ્યું, આ શું કરે છે? કહ્યું, ચિલમ બનાવું છું, માટીની ચિલમ બનાવું છું. આજકાલ ખૂબ ફેશનમાં છે, ખૂબ વેચાશે, આપણે ખૂબ પૈસા કમાઈશું. તેની પત્નીએ કહ્યું, અરે પાગલ, માટીની ચિલમ બનાવે છે, સુરાહી કેમ નથી બનાવતો? ઘડો કેમ નથી બનાવતો? ઘડો બનાવ, પૈસા તો ઘડો વેચીને પણ આવી શકે છે. આ છોડી દે ચિલમ બનાવવાનું. કુંભારને લાગ્યું વાત તો ઠીક છે. તેણે માટી છોડી દીધી, માટીને ફરીથી ગૂંથવા લાગ્યો અને ગૂંથતા ગૂંથતા હવે તેને કયો આકાર આપવા લાગ્યો? હવે તેને સુરાહીનો આકાર આપવા લાગ્યો. હવે તેને ઘડાનો આકાર આપવા લાગ્યો. તો કહે છે, માટીમાંથી અવાજ આવ્યો કે આ શું કરે છે? પહેલા તો બીજો રૂપ આપતો હતો, હવે બીજો રૂપ આપે છે. તો કુંભારનો જવાબ સાંભળો. કુંભારે કહ્યું, મારો વિચાર બદલાઈ ગયો. મારો વિચાર બદલાઈ ગયો તો માટીનો અવાજ સાંભળો. માટીએ કહ્યું, તારો તો વિચાર જ બદલાયો, અમારું તો જીવન બદલાઈ ગયું. કેમ? કારણ કે જો ચિલમ બનત તો આગ ભરાત, પોતે પણ સળગત, દુનિયાને પણ સળગાવત. હવે સુરાહી બનું છું, ઘડો બનું છું તો પાણી ભરાશે, પોતે પણ ઠંડી રહીશ, દુનિયાને પણ ઠંડક આપીશ. મિત્ર, ફક્ત વિચાર બદલવાથી જીવન બદલાવા માંડે છે. પોઝિટિવ થિંકિંગથી ચમત્કાર કેવી રીતે થાય છે હું તમને કહું છું. તમે અવારનવાર જોયું હશે, કોઈને એક્ઝામના સમયે પેટમાં દુખાવો થઈ જાય છે, કોઈના ઇન્ટરવ્યૂ પહેલા હાથ કાંપવા લાગે છે. કેમ? કારણ કે તમારું માઇન્ડ એક ચિત્ર ચલાવે છે, નાપાસ થઈ જઈશ, અને શરીર તેના પ્રમાણે પ્રતિક્રિયા આપવા લાગે છે. પોઝિટિવ થિંકિંગ એની બરાબર ઉલટું કરે છે. જ્યારે તમે પોઝિટિવ વિચારવા માંડો છો ત્યારે તમારો સબકોન્શિયસ માઇન્ડ તમને તે જ જીવન આપવા લાગે છે. વોલ્ટ ડિઝનીને, જેમને 302 વખત રિજેક્ટ કરવામાં આવ્યા, પણ તેમના મનમાં ફક્ત એક જ ચિત્ર ચાલી રહ્યું હતું, હું ડિઝનીલેન્ડ બનાવીને જ રહીશ. આજે દુનિયામાં 6 ડિઝનીલેન્ડ છે. MS ધોની અને વિરાટ કોહલી જ્યારે પિચ પર આવતા હતા, યાદ રાખજો, તે પોતાના દિમાગને એક જ વિચારથી ભરી દેતા હતા કે હું મેચ ફિનિશ કરીને જ પાછા ફરીશ, અને મોટાભાગની મેચ ફિનિશિંગ એ જ વિચારનું પરિણામ છે. યાદ રાખજો મારા મિત્ર કે વિચારો વાસ્તવિકતા બનાવે છે. તમારા વિચારો જ તમારી વાસ્તવિકતા બની જાય છે. તો આજ પછી તમારા દિમાગના દરવાજે એક મોટું બોર્ડ લટકાવી દો કે નેગેટિવ વિચારોને પ્રવેશ નથી. કારણ કે જો દિવસમાં માત્ર 30 મિનિટ પોઝિટિવ વિચારો અને બાકીના 15 કલાક ફક્ત ને ફક્ત નેગેટિવ વિચારો, તો પોઝિટિવ પરિણામની આશા રાખવી જ મૂર્ખતા છે. જેમ અંધારા ઓરડામાં પ્રકાશ શોધતા રહેવું પણ સ્વિચ જ ન ચલાવવી એ પાગલપણું જ છે.
થોડી પોઝિટિવ થિંકિંગ પોઝિટિવ જીવન કદી આપતી નથી. જેમ થોડી ડાયટિંગથી વેઇટ લોસ નથી થતું. પોતે વિચારો, જો સવારે તમે ખૂબ હેલ્ધી લો કેલરી બ્રેકફાસ્ટ કર્યો અને પછી બાકીનો દિવસ પીઝા, આઈસ્ક્રીમ અને જલેબી પર ભૂખ્યા જેવા તૂટી પડો તો શું થશે? વજન ઘટશે નહીં, બમણું વધી જશે. એ જ રીતે થોડીવાર પોઝિટિવ થઈ જવું સફળતાનો ફોર્મ્યુલા નથી. તમારી લાંબા સમય સુધી પોઝિટિવ વિચારવું પડશે, જ્યાં સુધી પોઝિટિવિટી તમારા ડીએનએનો ભાગ ન બની જાય. હવે અંતમાં જતા જતા સાંભળો સફળતાનો સૌથી સાદો, સૌથી સસ્તો અને ગેરંટીવાળો શોર્ટકટ, જેમાં ₹1 ખર્ચો નથી, એક ટીપું પરસેવો નથી, પણ સફળતાની 101% ગેરંટી છે. શોર્ટકટ માત્ર 2 શબ્દોનો છે. જાણો છો શું? પોઝિટિવ થિંકિંગ. ન કોઈ ઇન્વેસ્ટમેન્ટ, ન કોઈ સ્ટ્રગલ, ન કોઈ એક્સ્ટ્રા ટાઈમ. બસ દરરોજ પોતાના માઇન્ડને પોઝિટિવ વિચારોથી એટલું ભરી દો કે નેગેટિવિટીની એન્ટ્રી જ બંધ થઈ જાય. મિત્ર, 2026 તમારા માટે નવી એનર્જી લઈને ઊભું છે. એક નવી દિશા, એક નવું માઇન્ડસેટ, એક શાનદાર જીવન આપવા તૈયાર છે. બસ તમારે અત્યારથી જ કમર કસવી પડશે, પોતાના દિમાગ પર પહેરો બેસાડી દેવો પડશે અને નેગેટિવ વિચારોને નો એન્ટ્રી કરીને બહાર કાઢી દેવા પડશે. કારણ કે જેટલું મજબૂત તમારું મન હશે, એટલું ચમકદાર તમારું ભવિષ્ય હશે. આગલા કોઈ બીજા પાવરફુલ અને શાનદાર વિડીયોમાં ફરી તમારી સાથે મુલાકાત કરીશ. ત્યાં સુધી પોઝિટિવ થિંકિંગને પોતાનું સૌથી મોટું હથિયાર બનાવી લો. 2026 તમને એક નવી એનર્જી અને એક શાનદાર જીવન આપવાની રાહ જોઈ રહ્યું છે. કમર કસીને રાખજો. હવે તમારે 3 વસ્તુઓ કરવાની છે. સૌથી પહેલા, આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. નંબર 2, કોમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું, જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ના કરીએ. અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો એ જણાવો, જેથી અમે તે વિડીયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ. અને નંબર 3, આ બુક વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું. થેન્ક યુ સો મચ.